ગુડ મોર્નિંગ. આજે આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો છેલ્લો લેક્ચર કે જેમાં થોડાક સ્વાધ્યાયના દાખલા બાકી છે એ પૂરા કરીએ છીએ. તો સ્વાધ્યાયનો 3.17 એમાં એવું કહે છે કે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલનો ઉપયોગ કરી અને પ્રક્રિયા થશે કે નહીં એનું અનુમાન કરો. તો એના માટે આપણે એવું જોવાનું કે ઈ સેલ શોધવાનું અને જે પ્રક્રિયાનો ઈ સેલ પોઝિટિવ આવે એ પ્રક્રિયા થાય છે એવું કહેવાય, અને જેનો ઈ સેલ નેગેટિવ આવે એ પ્રક્રિયા નથી થતી. ધારો કે તમને પહેલા દાખલામાં એવું કીધું છે કે Fe+3 અને I- વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં. તો Fe+3 Fe+2 નો રિડક્શન પોટેન્શિયલ EMF સિરીઝમાંથી શોધી લેવાનું. 0.77 વોલ્ટ છે. એવી રીતે I2 I- એનો રિડક્શન પોટેન્શિયલ જોવાનો 0.54 વોલ્ટ છે. હવે Fe+3 આપણી પાસે પ્રક્રિયક છે એટલે Fe+3 પ્લસ ઇલેક્ટ્રોન ગિવ્સ Fe+2 એ પ્રક્રિયા થાય. અને બીજો એક આપણી પાસે I- આપ્યો છે તો I- ગિવ્સ 1/2 I2 પ્લસ ઇલેક્ટ્રોન એવી પ્રક્રિયા થાય. એટલે આ પ્રક્રિયા રિડક્શનની થઈ કે જે કેથોડ તરીકે કામ કરે, અને આ પ્રક્રિયા ઓક્સિડેશનની થઈ કે જે એનોડ તરીકે કામ કરે. બે અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરીએ તો આપણને આ એકંદરે નેટ પ્રક્રિયા મળે. સેલ પોટેન્શિયલ શોધવા માટે કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ કરવાનો. એટલે કેથોડ તરીકે Fe+3 છે અને એનોડ તરીકે I- છે. એનો રિડક્શન પોટેન્શિયલનો તફાવત પ્લસમાં જવાબ આવે છે એટલે આ બે વચ્ચે પ્રક્રિયા શક્ય છે. ધારો કે તમને બીજો ક્વેશ્ચન એમાં જ એવો પૂછ્યો છે કે Ag+ અને કોપર વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં. Ag+ અને કોપર વચ્ચે પ્રક્રિયા થાય કે નહીં. તો એક મારી પાસે Ag+ છે એટલે આ સમીકરણ મને મળે Ag+ પ્લસ ઇલેક્ટ્રોન ગિવ્સ Ag. અહીંયા આવું સમીકરણ બને અને આ રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ એટલે સિલ્વરનો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે. હવે EMF સિરીઝમાં Ag+ Ag નો રિડક્શન પોટેન્શિયલ જોશો તો 0.80 વોલ્ટ મળશે. બીજું મારી પાસે કોપર છે તો આની પ્રક્રિયા ઓક્સિડેશન જ થાય કમ્પલસરી, કારણ કે ઘન સ્વરૂપમાં જે હોય એનું ઓક્સિડેશન થાય. તો Cu gives Cu+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન એટલે અહીંયા ઓક્સિડેશન થયું એટલે આ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે, અહીંયા ઓક્સિડેશન થાય. અને EMF સિરીઝમાં Cu+2 Cu નો રિડક્શન પોટેન્શિયલ જોશો તો તમને 0.34 વોલ્ટ મળશે. બે અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરું તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એટલે આ સમીકરણને મારે 2 વડે ગુણવા પડે એટલે ખરેખર સમીકરણ મને આવું મળે 2Ag+ પ્લસ 2 ઇલેક્ટ્રોન gives 2Ag. અને સરવાળો કરું તો મને સમીકરણ મળે Cu સોલિડ પ્લસ 2Ag પ્લસ gives 2Ag પ્લસ કોપર. અને જો સેલ પોટેન્શિયલ શોધું તો કેથોડના રિડક્શન પોટેન્શિયલ માંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ કરવાનો એટલે Ag+ Ag કેથોડ છે અને એમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ કરવાનો એટલે 0.80 માઇનસ 0.34 કરું તો મને જે પણ સેલ પોટેન્શિયલ મળશે એ પોઝિટિવ મળશે, અને પ્લસમાં મળે એનો મતલબ કે આ પ્રક્રિયા બે વચ્ચે પ્રક્રિયા શક્ય છે. હવે ધારો કે ત્રીજો દાખલામાં એવું કીધું છે કે Fe+3 અને Br- વચ્ચે પ્રક્રિયા શક્ય છે કે નહીં. એટલે આપણને ખબર છે કે Fe+3 માંથી Fe+2 જ બને. Fe ના શક્ય બે ઓક્સિડેશન આ +2 અને +3 અને Fe+3 આપણને આપ્યો છે એટલે સમીકરણ લખું છું Fe+3 પ્લસ ઇલેક્ટ્રોન ગિવ્સ Fe+2 અને એનો રિડક્શન આ રિડક્શન થયું કારણ કે ઇલેક્ટ્રોન ઉમેરાયો અને એનો રિડક્શન પોટેન્શિયલ 0.77 વોલ્ટ છે. બીજું આપણને Br- આપ્યું છે તો Br નો તો ઓક્સિડેશન આ એક જ પોસિબલ છે -1, એટલે કાં તો Br- માંથી Br2 બને અથવા તો Br2 માંથી Br- બને, એક જ ટાઈપની પ્રક્રિયા પોસિબલ છે. તો અહીંયા Br- આપ્યો છે એટલે કમ્પલસરી સમીકરણ આપણે લખીશું Br- gives Br2 પ્લસ ઇલેક્ટ્રોન એટલે અહીંયા ઓક્સિડેશન થાય અને એનો રિડક્શન પોટેન્શિયલ છે 1.09 વોલ્ટ. આ રિડક્શન થયું એટલે આ કેથોડ તરીકે વર્તે
આ ઓક્સિડેશન થયું એટલે આ એનોડ તરીકે વર્તે. આપણને આ બે આપ્યા છે, આનું રિડક્શન થાય છે એટલે કેથોડ કહેવાય, આનું ઓક્સિડેશન થાય છે એટલે એનોડ કહેવાય. બે અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરું તો મને આ નેટ પ્રક્રિયા મળે. હવે જોવાનું કે આવી પ્રક્રિયા પોસિબલ છે કે નહીં. તો કોસ પોટેન્શિયલ એટલે કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ માઈનસ કરવાનું છે. હવે કેથોડ એટલે રિડક્શન જ્યાં થાય એને કેથોડ કહીએ. તો અહીંયા તો કેથોડ Fe+3 Fe+2 છે એટલે એનો 0.77 EMF સિરીઝમાં રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ મળશે તમને. માઈનસ Br માઈનસમાંથી Br2 બને છે, Br2 Br માઈનસ, આનો રિડક્શન પોટેન્શિયલ 1.09 વોલ્ટ છે તો માઈનસ 1.09 વોલ્ટ કરો તો જવાબ તો મને નેગેટિવ મળ્યો. એનો મતલબ કે આ પ્રક્રિયા શક્ય નથી. ચોથું આપણને આવું કીધું છે કે સિલ્વર સોલિડ અને Fe3+ આ બે વચ્ચે પ્રક્રિયા શક્ય છે કે નહીં. એટલે સિલ્વરનો એક જ ઓક્સિડેશન આ તમને ખબર છે Ag+, એટલે Ag સોલિડની પ્રક્રિયા લખવી હોય તો મારે આવી જ લખવી પડે, Ag+ પ્લસ ઇલેક્ટ્રોન. એટલે આ ઓક્સિડેશન થયું, આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અને Fe+3 માંથી Fe+2 જ બને. Fe ના બે ઓક્સિડેશન આ સ્થાયી +2 અને +3, આને ફેરસ કહેવાય ને આને ફેરિક કહેવાય, ખબર છે. તો આ રિડક્શન થયું, એટલે આ રિડક્શન થયું. એટલે તમને જે આપ્યું છે એ પ્રમાણે આ સિલ્વરનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તવો જોઈએ અને Fe નો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તવો જોઈએ. હવે સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ Ag+Ag EMF સિરીઝમાં મળશે તમને 0.80 વોલ્ટ અને Fe+3 Fe+2 રિડક્શન પોટેન્શિયલ 0.77 વોલ્ટ. મારે જો નેટ પ્રક્રિયા જોઈતી હોય તો હું બે અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરું અહીંયા તો મને નેટ પ્રક્રિયા મળે Ag + Fe3+ gives Fe2+ પ્લસ Ag+. મારે નક્કી કરવું છે કે પ્રક્રિયા થશે કે નહીં તો મારે એનો કોસ પોટેન્શિયલ પ્રમાણિત સેલ પોટેન્શિયલ શોધવો પડે. તો એના માટે હું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેથોડનો એમાંથી પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનોડનો માઈનસ કરું છું. સમીકરણ સૂત્ર છે મારી પાસે. હવે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ અહીંયા કેથોડ કોણ છે Fe+3 Fe+2 માઇનસ એનોડ Ag+Ag. તો આનો તો મારી પાસે 0.77 વોલ્ટ છે અને Ag+Ag નો તો 0.80 વોલ્ટ છે એટલે જવાબ તમારો નેગેટિવ આવે. નેગેટિવ મળે એનો મતલબ કે આ બે વચ્ચે પ્રક્રિયા શક્ય નથી. પાંચમામાં એવું પૂછે છે કે Br2 અને Fe+2 વચ્ચે પ્રક્રિયા શક્ય છે કે નહીં. એટલે મારી પાસે Br2 છે, બીજું એક એનો ઓક્સિડેશન આ Br માઈનસ થાય એટલે 1/2 Br2 પ્લસ ઇલેક્ટ્રોન gives Br માઈનસ, આવું સમીકરણ થાય. અને આ રિડક્શન કહેવાય એટલે આ કેથોડ તરીકે વર્તે. અને Fe2+ માં Fe2+ gives Fe3+ પ્લસ ઇલેક્ટ્રોન, આવું થાય. અને આ ઓક્સિડેશન થયું એટલે આ એનોડ તરીકે વર્તે. નેટ પ્રક્રિયા જોઈતી હોય તો 1/2 Br2 plus Fe2+ gives Fe3+ plus Br minus. આ નેટ પ્રક્રિયા કહેવાય. હવે આ બે વચ્ચે પ્રક્રિયા શક્ય છે કે નહીં એમ અગત્યનું શોધવાનું છે. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ એનોડ કોણ છે જ્યાં ઓક્સિડેશન થાય એને એનોડ કહેવાય. તો Fe રિડક્શન પોટેન્શિયલ એનોડ રિડક્શન પોટેન્શિયલ કેથોડનો એટલે Br2 Br માઈનસ નો માઈનસ રિડક્શન પોટેન્શિયલ એનોડનો એટલે Fe+3 Fe+2 નો. બ્રોમિનનો રિડક્શન પોટેન્શિયલ EMF સિરીઝમાં મળશે તમને 0.09 વોલ્ટ અને Fe નો 0.77 વોલ્ટ. તો જવાબ પોઝિટિવ આવ્યો એનો મતલબ કે આ બે વચ્ચે પ્રક્રિયા શક્ય છે. હવે આ તો આપણે E0 સેલ પરથી ગણતરી કરી કે બે વચ્ચે પ્રક્રિયા શક્ય છે કે નહીં. પણ આમ પણ ધારો કે તમને આપ્યું હોય કે આ બે વચ્ચે પ્રક્રિયા શક્ય છે કે નહીં, Fe2+ અને Br2 વચ્ચે પ્રક્રિયા શક્ય છે કે નહીં એવું પૂછ્યું છે,
અથવા તો તમને Ag+ અને કોપર વચ્ચે પ્રક્રિયા શક્ય છે કે નહીં એવું પૂછ્યું છે. તો એવું હંમેશા યાદ રાખો છો કે જેનું ઓક્સિડેશન થતું હોય એ સોલિડ ફોર્મમાં ઘન અવસ્થામાં હોવું જોઈએ અને જેનું રિડક્શન થાય છે એ જલીય સ્વરૂપમાં એક્વિયસ ફોર્મમાં અથવા તો એના આયન સ્વરૂપે હોવું જોઈએ તો જ પ્રક્રિયા થાય. તમને ધારો કે MCQ માં એવું પૂછે કે કોપરના પાત્રમાં AgNO3 નું દ્રાવણ ભરાય કે નહીં. MCQ ધારો કે તમને આવો પૂછે છે કે કોપરના પાત્રમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ભરી શકાય, અથવા તો એવો MCQ પૂછે કે AgNO3 ના દ્રાવણમાં કોપરનો સિક્કો મૂકી શકાય અથવા કોપરની ચમચી મૂકી શકાય. આ બધું તમને પૂછ્યું છે શું કે કોપર સોલિડ ફોર્મમાં છે, ચમચી લઉં, સિક્કો લઉં, કોપરનું પાત્ર લઉં, એ બધામાં કોપર સોલિડ ફોર્મમાં છે અને Ag+ છે, Ag+ છે. તો ક્વેશ્ચન એવો છે બેઝિકલી કે આ બે વચ્ચે પ્રક્રિયા શક્ય છે, Ag+ અને Cu વચ્ચે પ્રક્રિયા શક્ય છે. તો એમાં તમારે કેવું જોવાનું કે તમને ખબર છે કે Ag+Ag સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ છે અને Cu2+Cu કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. એટલે આ બેમાં રિડક્શન કોનું થવાનું? જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું. એટલે સિલ્વરનું રિડક્શન થવાનું અને જેનું રિડક્શન થાય એ એના આયન સ્વરૂપમાં હોય તો જ પ્રક્રિયા શક્ય છે. તો અહીંયા સિલ્વરનું રિડક્શન થાય છે એ એના આયન સ્વરૂપમાં છે, કોપરનું ઓક્સિડેશન થાય છે એ સોલિડ ફોર્મમાં છે, એટલે આ પ્રક્રિયા શક્ય છે. તો તમને ક્વેશ્ચન એવો પૂછે કે AgNO3 ના દ્રાવણમાં કોપરની ચમચી કે કોપરનો સિક્કો મુકાય, તો તમે જવાબ લખો છો કે ના મુકાય, કારણ કે ચમચી મૂકું તો ઓગળી જાય, કે સિક્કો નાખું તો ઓગળી જાય કારણ કે એનું ઓક્સિડેશન થઈ જાય. કે કોપરના પાત્રમાં AgNO3 નું દ્રાવણ ભરાય, તો જવાબ આવે કે ના ભરાય, કારણ કે જો કોપરના પાત્રમાં AgNO3 નું દ્રાવણ ભરીએ તો Ag+ અને કોપર વચ્ચે પ્રક્રિયા થાય, કોપરનું ધીરે ધીરે ઓક્સિડેશન થાય અને આ પાત્ર ખવાઈને કાણું થઈ જાય. એટલે આ ક્વેશ્ચન જે પ્રક્રિયા થતી હોય એ જો બે વચ્ચે પ્રક્રિયા થતી હોય તો તમે એવું ના કરી શકો. આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાય, એટલે એવી રીતે તમે આવી ગણતરી કરી અને જવાબ આપો છો. 3.18 સ્વાધ્યાયનો એમાં એવું કહે છે કે આપેલ વિદ્યુત વિભાજ્ય માટે નિપજનું પ્રાકથન કરો. હવે આપણને એવી ખબર છે કે જો વિદ્યુત ધ્રુવ બદલાઈ જાય તો નિપજ બદલાઈ જાય. તમે સક્રિય વિદ્યુત ધ્રુવ લેતા હોવ તો અલગ નિપજ મળે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લેતા હોવ તો અલગ નિપજ મળે. નિપજ કઈ નિપજ મળશે એ એક તો તમે કયો વિદ્યુત ધ્રુવ લીધો છે એના પર આધાર રાખે, બીજું વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે. આપણે શીખી ગયા કે સોડિયમ ક્લોરાઇડનું મંદ દ્રાવણ હોય તો અલગ નિપજ મળે, સોડિયમ ક્લોરાઇડનું સાંદ્ર દ્રાવણ હોય તો અલગ નિપજ મળે, અને પીગળિત સોડિયમ ક્લોરાઇડ હોય તો પણ અલગ નિપજ મળે. તો તમે એની સાંદ્રતા કેટલી લીધી છે, તાપમાન કેટલું છે, વિદ્યુત ધ્રુવ તરીકે કોણ લીધું છે, એ બધા પર છેવટે નક્કી થાય કે કઈ નિપજ મળશે. તો એક વસ્તુ એવી યાદ રાખવાની કે કઈ નિપજ મળશે એના માટે કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે એનું કેથોડ ઉપર રિડક્શન થાય. ધારો કે કેથોડ પર 2 કે 3 ધન આયન હોય તમારી પાસે, તો 3 કોમ્પિટિશનમાં છે, તો 3માંથી કેથોડ પર કોનું રિડક્શન થશે? તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થાય. એવી જ રીતે એનોડ પર એનાયન જાય, ઋણ આયન, તો 2 કે 3 ઋણ આયન હાજર છે તો 3 નું તો ઓક્સિડેશન થાય ને.
ગમે તે એકનું જ ઓક્સિડેશન થશે. તો કોનું ઓક્સિડેશન થાય? તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનું એનોડ ઉપર ઓક્સિડેશન થાય. બીજું એવું યાદ રાખો છો કે જે સક્રિય વિદ્યુત ધ્રુવ હોય એ હંમેશા પ્રક્રિયામાં ભાગ લે છે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, દાખલા તરીકે પ્લેટિનમ કે ગ્રેફાઇટ, તો એ પોતે ઓક્સિડેશન કે રિડક્શનની પ્રક્રિયા અનુભવતા નથી. પણ જો સક્રિય વિદ્યુત ધ્રુવ છે તો એનું પોતાનું ઓક્સિડેશન કે રિડક્શન થઈ શકે. દાખલા તરીકે સિલ્વરનો વિદ્યુત ધ્રુવ કે કોપરનો વિદ્યુત ધ્રુવ કે ઝિંકનો વિદ્યુત ધ્રુવ, એ બધા ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. અને એક બહુ અગત્યની વસ્તુ એવી યાદ રાખો છો કે કોઈક વાર ઓવર પોટેન્શિયલને કારણે, ખરેખર આપણે એવું કીધું કે ઓક્સિડેશન જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનું એનોડ ઉપર ઓક્સિડેશન થાય. પણ કોઈક વાર ઓવર પોટેન્શિયલને કારણે જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું પણ એનોડ ઉપર ઓક્સિડેશન થઈ જાય. આ ટાઈપના ઉદાહરણ આપણે H2SO4 ના દ્રાવણના કે NaCl ના દ્રાવણના જોયા. હવે એવો ક્વેશ્ચન તમને પૂછો છે 3.18 માં. એમાં પહેલો ક્વેશ્ચન એવો છે કે AgNO3 નું જલીય દ્રાવણ સિલ્વર વિદ્યુત ધ્રુવ સાથે, AgNO3 નું જલીય દ્રાવણ અને સિલ્વરનો વિદ્યુત ધ્રુવ છે. તો નિપજનું પ્રાકથન કરો, એવો ક્વેશ્ચન છે. એટલે આપણી પાસે વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ, એટલે એનું પાણીમાં બનાવેલું દ્રાવણ, અને વિદ્યુત ધ્રુવ તરીકે આપણે સિલ્વર, એનોડ પણ સિલ્વરનો છે અને કેથોડ પણ સિલ્વરનો છે. અને હવે એનોડ ઉપર ઓક્સિડેશન થઈને કઈ નિપજ મળે અને કેથોડ ઉપર રિડક્શન થઈને કઈ નિપજ મળે એ પૂછ્યું છે. તો સૌથી પહેલા તો એનોડ ઉપર કયા એનોડ ઉપર હંમેશા એનાયન જાય, એટલે ઋણ આયન જે છે એ બધા એનોડ પર જવાના, અને કેથોડ ઉપર હંમેશા કેટાયન જાય, એટલે જે ધન આયન છે બધા કેથોડ પર જવાના. હવે આમાં કયા ધન આયન ને કયા ઋણ આયન છે એ મારે જોવાનું. તો પહેલા તો AgNO3 નું પોતાનું આયનીકરણ થશે, Ag+ અને NO3- માં, એટલે NO3- એનાયન એનોડ પર ગયો અને Ag+ કેટાયન કેથોડ પર ગયો. ફરીથી આપણી પાસે જલીય દ્રાવણ છે એટલે H2O પણ છે, તો H+ કેથોડ પર ગયો, OH- એનોડ પર ગયો. અને એક અગત્યની વસ્તુ કે સિલ્વર વિદ્યુત ધ્રુવ પોતે એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે, એટલે Ag નું પોતાનું પણ ઓક્સિડેશન કે Ag નું પોતાનું પણ રિડક્શન શક્ય છે. તો મારી પાસે કેથોડ ઉપર Ag+ અને H+, આ તો બંને કોમન છે, એટલે કેથોડ પર મારી પાસે બે આયન છે, Ag+ અને H+, અને એનોડ પર મારી પાસે NO3- છે, OH- છે અને Ag છે. હવે આપણે EMF સિરીઝમાં જોવાનું કે કેથોડ પર એક સમીકરણ આવું બને, Ag++ ઇલેક્ટ્રોન gives Ag, સિલ્વરના રિડક્શનનું સમીકરણ, અને એક સમીકરણ H++ ઇલેક્ટ્રોન gives 1/2H2, આવું મળે. હવે આનો રિડક્શન પોટેન્શિયલ Ag+ Ag નો 0.80 વોલ્ટ છે, અને આનો રિડક્શન પોટેન્શિયલ તો ખબર છે 0 વોલ્ટ. તો મેં કીધું હમણાં એવું કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું કેથોડ ઉપર રિડક્શન થાય, એટલે કેથોડ પર સિલ્વર Ag+ નું રિડક્શન થશે, એટલે કેથોડ પર નિપજ કઈ મળશે તમને? સિલ્વર ધાતુ Ag સોલિડ છૂટી પડશે. અને એવી રીતે આ ત્રણના ઓક્સિડેશન પોટેન્શિયલની જો આપણે સરખામણી કરીએ તો Ag+ ઇલેક્ટ્રોન gives Ag, આનો સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઓછું છે. આ ત્રણમાં સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે, અને એટલે રિડક્શન કોનું થશે? સિલ્વરનું. એટલે અહીંયા પ્રક્રિયા શું થશે? સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે, એટલે સિલ્વરનું શું થશે? ઓક્સિડેશન. એટલે અહીંયા સમીકરણ શું મળશે મને? Ag gives Ag++ ઇલેક્ટ્રોન. આ જે સળિયો છે ને એનું પોતાનું એનું ઓક્સિડેશન થઈ જશે એનોડ ઉપર,
નહીં NO3 માઇનસ નું થાય, નહીં OH માઇનસ નું થાય. ત્રણમાંથી સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે અને એટલે એનું ઓક્સિડેશન થશે અને એનોડ પર પણ Ag+ છૂટો પડે. બીજો ક્વેશ્ચન છે AgNO3 નું જલીય દ્રાવણ પ્લેટિનમ વિદ્યુતઋણ સાથે. એટલે આ પ્લેટિનમનો વિદ્યુતઋણ એ નિષ્ક્રિય વિદ્યુતઋણ કહેવાય. એટલે પોતે પ્રક્રિયામાં ભાગ ના લે, એનું ઓક્સિડેશન કે એનું રિડક્શન ના થાય. તો AgNO3 નું જલીય દ્રાવણ છે એટલે AgNO3 છે અને H2O છે. એટલે કેટાયન કેથોડ પર જાય, એટલે કેથોડ પર Ag+ અને H+ બે આયન જાય અને એનાયન એનોડ પર જાય એટલે એનોડ પર NO3 માઇનસ અને OH માઇનસ H2O ના સ્વરૂપમાં, એટલે NO3 માઇનસ અને H2O એનોડ પર જાય. હવે અહીંયા Ag+ અને H+ માં Ag+ નું રિડક્શન પોટેન્શિયલ વધારે છે એટલે Ag+ નું રિડક્શન થાય અને કેથોડ ઉપર સિલ્વર ધાતુ છૂટી પડે. અને NO3 માઇનસ અને H2O માં H2O નો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે એટલે H2O નું ઓક્સિડેશન થાય. H2O ના ઓક્સિડેશન નું સમીકરણ છે 2H2O gives O2 plus 4H plus 4 ઇલેક્ટ્રોન. અને એટલે H2O નું ઓક્સિડેશન થઈ અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ છૂટો પડે. આગળ ક્વેશ્ચન છે આપણો H2SO4 નું મંદ દ્રાવણ પ્લેટિનમ વિદ્યુતઋણ સાથે. એટલે ફરીથી વિદ્યુતઋણ નિષ્ક્રિય છે, એ પોતે પ્રક્રિયામાં ભાગ નહીં લે અને H2SO4 નું મંદ દ્રાવણ છે એટલે એનોડ પર SO4 - 2 અને H2O ઋણ આયન SO4 - 2 અને OH - H2O ના સ્વરૂપમાં. અને કેથોડ પર કેટાયન જાય, અહીંયા કેટાયન અહીંયા પણ H+ જ છે અને પાણીનો કેટાયન પણ H+ જ થાય એટલે H2O કેટાયન ના સ્વરૂપમાં. અહીંયા H+ લખીએ તો પણ ચાલે. હવે એનોડ પર SO4 - 2 અને H2O બેમાંથી H2O નો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનું એનોડ પર ઓક્સિડેશન થાય એટલે H2O નું ઓક્સિડેશન થાય અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ છૂટો પડે. અને કેથોડ ઉપર H+ એક જ આયન છે એનું જ રિડક્શન થવાનું. તમે સમીકરણ H++ ઇલેક્ટ્રોન gives 1/2 H2 લખો અથવા તો H+ ને પાણીના સ્વરૂપમાં લઈ લઈએ તો H2O + ઇલેક્ટ્રોન gives 1/2 H2 + OH માઇનસ લખીએ, બંને એક જ કહેવાય. અહીંયા હાઇડ્રોજનનું રિડક્શન થાય કેથોડ ઉપર. ચોથું છે આપણી પાસે CuCl2 નું જલીય દ્રાવણ પ્લેટિનમ વિદ્યુતઋણની હાજરીમાં. એટલે જલીય દ્રાવણ છે એટલે CuCl2 અને H2O છે અને ફરીથી પ્લેટિનમ વિદ્યુતઋણ એ નિષ્ક્રિય વિદ્યુતઋણ છે એટલે આમાં Cu2+ અને H+ બે કેટાયન કેથોડ પર જાય અને Cl- અને OH- બે એનાયન એનોડ પર જાય. હું H+ લખું કે H2O લખું કે હું OH- લખું કે H2O લખું, બંને ચાલે કારણ કે જે H+ છે H2O ના સ્વરૂપમાં છે, OH- પણ પાણીના સ્વરૂપમાં છે. હવે અહીંયા Cu2+ અને H+ માં તમને ખબર છે Cu2+ નો રિડક્શન પોટેન્શિયલ વધારે છે અને જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું કેથોડ પર રિડક્શન થાય એટલે કેથોડ પર તો કોપર ધાતુ છૂટી પડશે. એનોડ ઉપર Cl- નું ઓક્સિડેશન થતું હોય તો પ્રક્રિયા 1/2 Cl2+ ઇલેક્ટ્રોન અને એનો રિડક્શન પોટેન્શિયલ છે 1.36 વોલ્ટ. અને જો પાણીનું ઓક્સિડેશન થતું હોય તો સમીકરણ લખું છું 2H2O gives O2 plus 4H plus 4 ઇલેક્ટ્રોન અને એનો રિડક્શન પોટેન્શિયલ છે 1.23 વોલ્ટ. હવે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એનું એનોડ પર ઓક્સિડેશન થવું જોઈએ એટલે ખરેખર H2O નું ઓક્સિડેશન થવું જોઈએ પણ એના ઓક્સિજનના ઓવર પોટેન્શિયલને કારણે, ઓવર પોટેન્શિયલ એટલે જો ખરેખર આ પ્રક્રિયા પૂરી કરવી હોય તો બહારથી એ કોષને વધારે એના કોષના પોટેન્શિયલ કરતાં વધારે પોટેન્શિયલ પાસ કરવો પડે, વિદ્યુત પ્રવાહ વધારે પાસ કરવો પડે એને ઓવર પોટેન્શિયલ કહેવાય તો જે પ્રક્રિયા થાય. બાકી એટલી બધી ધીરી પ્રક્રિયા છે ને કે લગભગ પ્રક્રિયા થતી જ નથી એવું કહી શકાય. તો ઓક્સિજનના ઓવર પોટેન્શિયલને કારણે આ પ્રક્રિયા નથી થતી પણ એને બદલે ક્લોરીન વાળી પ્રક્રિયા થાય છે ભલે એનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે તો પણ.
એટલે અહીંયા એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે છે અને કેથોડ ઉપર કોપર ધાતુ છૂટી પડે છે. અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 17 પૂરો થયો. એક સ્વાધ્યાયનો 3.2 ક્વેશ્ચન છે. એમાં તમને અલગ અલગ ધાતુના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપી છે અને એને રિડક્શન કરતાના ક્રમમાં ગોઠવવાનો છે. તો એના માટે યાદ રાખો છો કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ રિડક્શન કરતા પ્રબળ કહેવાય. જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું એમ રિડક્શન કરતા પ્રબળ કહેવાય. એ તમને એમસીક્યુમાં પણ કામ લાગશે. એને આધારે તમે 3.2 ને ક્રમબદ્ધ રીતે ગોઠવી શકશો. તો અહીંયા આપણું ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન પૂરું થાય છે અને નેક્સ્ટ લેક્ચરથી આપણે પહેલું ચેપ્ટર ઘન અવસ્થા એ ચાલુ કરીશું. થેન્ક યુ.